હાલો આપણે આવી ગયા છીએ એક જગ્યાએ સાપડીને ઊંધિયું ખાવા. मजा आया। પણ આપણે પૈસા ત્યાં તો સાપડીના ઢગલે ઢીંગાણા થઈ ગયા હતા ને ચોકી ભરાઈ ગઈ હતી સાપડીની. એકાદ સાપડી અત્યારે જ ખાઈ જાવ એમ થઈ ગયું. रुको जरा सबर करो। અહીંયા તો પાપડની રેલમછેલ થઈ ગઈ છે. Wow. તો હવે બાકી ખાલી ઊંધિયું શાક બનાવવાનું ને સુધારેલ શાક બધું તૈયાર પડ્યું છે એક બાજુ. સુધારેલ બધા શાકને કરી દીધા એક તપેલામાં ભેગા નાખી દીધો મસાલો ને આ ટોપી વાળા હિમેશ રેશમિયાને બોલાવ્યા શાક બનાવવા માટે ને આપણે લઈ લીધી હિમેશ રેશમિયા સેલ્ફી. तेरा तो गेम बजाना। હિમેશ રેશમિયાને કીધું થોડીક વાર મને શાક બનાવી દો ને તો એને આપી દીધું શાક નાવા લાવવાનું હલે છો. क्या बात है सर। 15 મિનિટથી આ શાકમાં હલેચા મારું છું પણ શાક બનતું નથી. કઈડે દુખવા માંડી અને ખંભાઈ દુખવા માંડ્યા. પણ સામે આલીને દોડા થયા હતા ભોગવ તો પડી હવે ઠેઠું થઈ. થોડીક વાર થયું ત્યાં તો હિમેશ રેશમિયા હાવ ગુમ થઈ ગયા. મને કે લેવો તું જ બનાવી તને બહુ શોખ છે ને બનાવવાનું. આપણે સંભાળી લીધી છે એની વોટશીપ. शाबाश बेटा। એટલે ભાઈ આમાં તો હલેસા મારી મારીને થાય કે હવે આ બનશે કે નહીં આવી છે. હલેસો એમ કહેવા માંડ્યો સેલા ભાઈ મૂકીને હવે મને સાઈડમાં. તો આપણે મૂકી દીધો હલેસો ઘડીક હલેસો એ થાક ખાઈ લે હું થાક ખાઈ લઉં. સૂલો ફાસ કરીને ઢાંકી દીધું છે આપણે શાક. થોડીક વાર પછી ઢાંકણું ખુલ્લું થયા તો હેલા જાદુ આ તો કોથમીર છાંટી રેડી થઈ ગયું છે શાક. તો કરી દીધું આપણે સૂલો બંધ ને બે ગયા છે સાપડીનું ઊંધિયું ખાવા. બાજુ બેઠેલા ભાઈને કીધું ભાઈ સાપડી છોડી દો ને કારણ કે આપણા તો બાવડા થાકી ગયા હતા. હવે સમજાણું ક્યારે ઉડતા હાથમાં ન લેવા. હાલો હું તો એવા સમસેથી ખાઈ લઉં છું ઊંધિયું સાપડી. ત્યાં તમે લાઈક કમેન્ટ ને ફોલો કરી નાખજો. ठीक है।